प्रश्न 1 पुरातन अवशेष माटे जाणीतुं पोळो क्यां आवेलुं छे? तो एनो जवाब आवशे साबरकांठा। प्रश्न 2 दक्षिण गुजरातनुं महत्वनुं सांस्कृतिक नगर कयुं छे? तो एनो जवाब छे दांडी। प्रश्न 3 धोळावीरा कया जिल्लामां आवेलुं छे? तो एनो जवाब आवशे कच्छ। प्रश्न 4 धोळावीराना उत्खननकर्ता कोण हता? तो एनो जवाब आवशे R.S. बिट्स। प्रश्न 5 हड़प्य संस्कृतिनुं सौथी महत्वनुं बंदर कयुं छे? तो एनो जवाब आवशे लोथल। प्रश्न 6 अश्मिओनी उंमरनो अंदाज कई पद्धति द्वारा मेळवाय छे? तो एनो जवाब छे कार्बन डेटिंग। प्रश्न 7 सिंधु संस्कृतिनुं सौथी मोटुं भारतीय स्थळ कयुं छे? तो एनो जवाब आवशे धोळावीरा। प्रश्न 8 लोथलनुं उत्खनन कार्य कोणे कराव्युं हतुं? तो एनो जवाब छे S.R. राव। प्रश्न 9 जूनागढ़ खाते अशोकनो शिलालेख सौ प्रथम कोणे शोध्यो हतो? तो एनो जवाब आवशे जेम्स टोड। प्रश्न 10 गुजरात में अशोकनो शिलालेख क्यां आवेलो छे? तो एनो जवाब आवशे जूनागढ़। प्रश्न 11 हड़प्पा संस्कृतिना कया स्थळेथी हाथीना अवशेषो मळी आव्या छे? तो एनो जवाब छे रोजड़ी। प्रश्न 12 गुजरातनुं सिंधु संस्कृतिनुं स्थळ रोजड़ी कया जिल्लामां आवेलुं छे? तो एनो जवाब आवशे राजकोट। प्रश्न 13 कच्छना कया बेटमां धोळावीरा आवेलुं छे? तो एनो जवाब छे खदीर। प्रश्न 14 सल्तनत काळ दरमियान गुजरातनुं कयुं बंदर प्रख्यात हतुं? तो एनो जवाब छे खंभात। प्रश्न 15 सीदी सैयदनी जाળી जे नामथी ओळखाय छे ते सीदी सैयद कोण हता? तो एनो जवाब छे गुलाम। प्रश्न 16 अमदावादनी कई मस्जिदमां झूलता मिनारा आवेला छे? तो एनो जवाब छे सीदी बशीरनी। प्रश्न 17 गुजरातना सुल्तान अहमद शाहे अमदावादने राजधानी तरीके कया वर्षमां स्थापित कर्युं? तो एनो जवाब छे ईस्वीसन 1411 मां। प्रश्न 18 औरंगजेबनो जन्म क्यां थयो हतो? तो एनो जवाब आवशे दाहोद। प्रश्न 19 कया मुघल राजवीए गुजरात में मुघल साम्राज्यनी स्थापना करी? तो एनो जवाब छे अकबर। प्रश्न 20 अमदावादनो शाहीबाग बगीचो कोणे बंधाव्यो हतो? तो एनो जवाब छे शाहजहां। प्रश्न 21 कयो मुघल राजा गुजरात ने हिंदनु आभूषण मानतो हतो? तो एनो जवाब छे औरंगजेब। प्रश्न 22 कया राजवीना शासनकाळ दरमियान शिवाजीए 2 वखत सूरत शहर लूंट्यु हतुं? तो एनो जवाब छे औरंगजेब। प्रश्न 23 जामा मस्जिद
કયા શહેરમાં આવેલી છે? તો એનો જવાબ છે અમદાવાદ. પ્રશ્ન 24. અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી? તો એનો જવાબ આવશે મોહમ્મદ બેગડાએ. પ્રશ્ન 25. પાટણની પ્રસિદ્ધ રાણકી વાવ કોણે બંધાવી હતી? તો એનો જવાબ છે રાણી ઉદયમતીએ. પ્રશ્ન 26. દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? તો એનો જવાબ છે રાજસ્થાન. પ્રશ્ન 27. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? તો એનો જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન 28. અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? તો એનો જવાબ છે વિમલ મંત્રી. પ્રશ્ન 29. સિદ્ધહેમ શબ્દાનું શાસન કયા વિષયનો ગ્રંથ છે? તો એનો જવાબ છે વ્યાકરણ. પ્રશ્ન 30. રાણીની વાવ કેટલા માળની છે? તો એનો જવાબ આવશે 7. પ્રશ્ન 31. દાદા હરીની વાવ કયા શહેરમાં આવેલી છે? તો એનો જવાબ છે અમદાવાદ. પ્રશ્ન 32. સુલતાન મોહમ્મદ બેગડાની રાજધાની કઈ હતી? તો એનો જવાબ છે ચાંપાનેર. પ્રશ્ન 33. ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન કોણ ગણાય છે? તો એનો જવાબ છે મહમૂદ બેગડો. પ્રશ્ન 34. ગાંધીજીએ સૌ પ્રથમ ક્યાં આશ્રમ સ્થાપ્યો હતો? તો એનો જવાબ છે કોચરબ. પ્રશ્ન 35. ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો કયા શહેરમાં આવેલો છે? તો એનો જવાબ છે રાજકોટ. પ્રશ્ન 36. ગાંધીજીની યાદમાં મીઠાનો ડુંગર કયા શહેરમાં બનાવવામાં આવ્યો છે? તો એનો જવાબ છે ગાંધીનગર. પ્રશ્ન 37. અમદાવાદમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? તો એનો જવાબ છે કાલુપુર. પ્રશ્ન 38. ગુજરાતમાં પ્રથમવાર લોકાયુક્તનો કાયદો ક્યારે તૈયાર થયો? તો એનો જવાબ આવશે 1986. પ્રશ્ન 39. ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું? તો એનો જવાબ છે સુશ્રી શારદા મુખર્જી. પ્રશ્ન 40. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો એનો જવાબ છે ઉછંગરાય ઢેબર. પ્રશ્ન 41. ભારતમાં કુલ 562 દેશી રાજ્યોમાં ગુજરાતના કેટલા રાજ્યો હતા? તો એનો જવાબ છે 366. પ્રશ્ન 42. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો એનો જવાબ છે કલ્યાણજી મહેતા. પ્રશ્ન 43. ગુજરાત રાજ્યમાં રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે? તો એનો જવાબ છે 31 ઓક્ટોબર. પ્રશ્ન 44. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે રાજ્યમાં કેટલા જિલ્લા હતા? તો એનો જવાબ છે 17. પ્રશ્ન 45. તમાકુનો પાક
ભારતમાં લાવનાર પ્રજા કઈ હતી? તો એનો જવાબ છે પોર્ટુગીઝ. પ્રશ્ન 47 ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો? તો એનો જવાબ છે પેરિપ્લસ. પ્રશ્ન 47 ગુજરાતના લોકનાટ્ય સમી ભવાઈનો પ્રારંભ કોણે કર્યો હતો? તો એનો જવાબ આવશે અસાઈત ઠાકર. પ્રશ્ન 48 ગુજરાતમાં પ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ ક્યાં થયો હતો? તો એનો જવાબ છે વ્યારા. પ્રશ્ન 49 ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? તો એનો જવાબ છે રાજકોટ. પ્રશ્ન 50 ગુજરાતનું કયું શહેર મક્કાનું પ્રવેશદ્વાર ગણાતું હતું? તો એનો જવાબ છે સુરત. પ્રશ્ન 51 ગુજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો? તો એનો જવાબ છે 1963. પ્રશ્ન 52 ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યા હતા? તો એનો જવાબ છે સયાજીરાવ ગાયકવાડ. પ્રશ્ન 53 ગુજરાતને ગુજરાત નામ કયા શાસનકાળ દરમિયાન મળ્યું? તો એનો જવાબ છે સોલંકી યુગ. પ્રશ્ન 54 ગુજરાતના ઇતિહાસમાં કયો કાળ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે? તો એનો જવાબ છે સોલંકી કાળ. પ્રશ્ન 55 અહમદ શાહે અમદાવાદ સિવાય બીજા કયા શહેરની સ્થાપના કરી હતી? તો એનો જવાબ છે અહમદનગર, હાલનું હિંમતનગર. પ્રશ્ન 56 અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ હતી? તો એનો જવાબ છે ઈસવીસન 1411માં. પ્રશ્ન 57 અમદાવાદને ધૂળિયું શહેર તરીકે કોણે વર્ણવ્યું હતું? તો એનો જવાબ છે જહાંગીર. પ્રશ્ન 58 કયા અખાતને ગુજરાતના શહેરનું નામ અપાયું છે? તો એનો જવાબ છે ખંભાત. પ્રશ્ન 59 સબરી કુંભ મેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો એનો જવાબ છે ડાંગ. પ્રશ્ન 60 જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? તો એનો જવાબ આવશે અંજાર. પ્રશ્ન 61 ગુજરાતમાં પ્રથમ કાપડ મિલ ક્યારે શરૂ થઈ હતી? તો એનો જવાબ છે ઈસવીસન 1861માં. પ્રશ્ન 62 તાના રીરીનું નામ કયા શહેર સાથે જોડાયેલ છે? તો એનો જવાબ છે વડનગર. પ્રશ્ન 63 સિદ્ધપુરનું જૂનું નામ શું છે? તો એનો જવાબ આવશે શ્રીસ્થલ. પ્રશ્ન 64 ગુજરાતમાં પિરાણા પંથકના સ્થાપક કોણ હતા? તો એનો જવાબ છે ઇમામ શાહ. પ્રશ્ન 65 પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ કઈ છે? તો એનો જવાબ છે શેઠ સગાડશા. પ્રશ્ન 66 ચિત્રકાર રાજા રવિ વર્માના ચિત્રોનો સંગ્રહ કયા શહેરમાં છે? તો એનો જવાબ આવશે વડોદરા. પ્રશ્ન 67 અમદાવાદમાં પહેલ વહેલી ગુજરાતી શાળા ક્યારે સ્થપાઈ?
તો એનો જવાબ છે ઈસવીસન 1826। પ્રશ્ન 68 ગુજરાતમાં સ્વતંત્રતા નામનું અખબાર કોણ ચલાવતું હતું? તો એનો જવાબ આવશે ઈચ્છારામ દેસાઈ। પ્રશ્ન 69 ગાંધીજી કોને પોતાની હિમાલય જેવડી ભૂલ ગણતા? તો એનો જવાબ છે લોકોને સવિનય કાનૂન ભંગમાં ભાગ લેવાનું કહેવાને। પ્રશ્ન 70 ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી હતી? તો એનો જવાબ છે વિનોબા ભાવે। પ્રશ્ન 71 બોમ્બ બનાવવા અંગેની ગેરિલા વોરફેર પુસ્તિકા કોણે પ્રગટ કરી હતી? તો એનો જવાબ છે છોટુભાઈ પુરાણી। પ્રશ્ન 72 સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? તો એનો જવાબ છે બારડોલી। પ્રશ્ન 73 ગુજરાતનો કયો સુલતાન સંત સુલતાન તરીકે ઓળખાય છે? તો એનો જવાબ છે મુઝફ્ફર શાહ બીજો। પ્રશ્ન 74 ગાંધીજીએ રાજકોટની કઈ સ્કૂલમાં શિક્ષણ લીધું હતું? તો એનો જવાબ છે આલ્ફ્રેડ સ્કૂલમાં। પ્રશ્ન 75 ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો એનો જવાબ આવશે શ્રીમદ રાજચંદ્ર। પ્રશ્ન 76 માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? તો એનો જવાબ છે દુર્ગારામ મહેતા। પ્રશ્ન 77 ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? તો એનો જવાબ આવશે શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર। પ્રશ્ન 78 સૂર્યપુત્ર પુસ્તકમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો એનો જવાબ છે ચિમનભાઈ પટેલ। પ્રશ્ન 79 ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે? તો એનો જવાબ છે વજુભાઈ વાળા। પ્રશ્ન 80 સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું? તો એનો જવાબ છે સત્યાગ્રહ આશ્રમ। પ્રશ્ન 81 ગાંધીજીને રેંટિયાની ભેટ કોણે આપી હતી? તો એનો જવાબ છે ભરૂચની ગંગાબાઈ નામની મહિલાએ। પ્રશ્ન 82 અમીર નગરીના ગરીબ ફકીર તરીકે કોણ જાણીતું છે? તો એનો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિક। પ્રશ્ન 83 ભરૂચનું પ્રાચીન નામ શું હતું? તો એનો જવાબ છે ભૃગુ કચ્છ। પ્રશ્ન 84 અભય ઘાટ કયા મહાપુરુષની સમાધિ છે? તો એનો જવાબ છે મોરારજી દેસાઈ। પ્રશ્ન 85 ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? તો એનો જવાબ છે ઇન્દુમતીબહેન શેઠ। પ્રશ્ન 86 ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું? તો એનો જવાબ છે જૂનાગઢ। પ્રશ્ન 87 ગુજરાતના સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? તો એનો જવાબ છે શારદાબેન મુખર્જી। પ્રશ્ન 88 આરસ તરીકે કોતરેલી કવિતા તરીકે કયું સ્થળ જાણીતું છે? તો એનો જવાબ છે દેલવાડાના ડેરા।
પ્રશ્ન 89 હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું? તો એનો જવાબ છે ચાંગદેવ. પ્રશ્ન 90 ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કોના ફાળે જાય છે? તો એનો જવાબ આવશે S.R. રાવ. પ્રશ્ન 91 ગુજરાતમાં સૌ પ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? તો એનો જવાબ છે મહિપતરામ રૂપરામ. પ્રશ્ન 92 ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી? તો એનો જવાબ છે ધ્રોલ. પ્રશ્ન 93 આણંદ ખાતે અમૂલ ડેરીની સ્થાપના કોણે કરી હતી? તો એનો જવાબ છે ત્રિભુવનદાસ પટેલ. પ્રશ્ન 94 ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌ પ્રથમ કયા બંદરે ઉતર્યા હતા? તો એનો જવાબ છે સંજાણ. પ્રશ્ન 95 ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ છે? તો એનો જવાબ આવશે અમદાવાદ. પ્રશ્ન 96 ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? તો એનો જવાબ છે 182. પ્રશ્ન 97 ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? તો એનો જવાબ છે ગાંધીજી. પ્રશ્ન 98 ગુજરાતમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષમાં લદાયું હતું? તો એનો જવાબ આવશે ઈસવીસન 1971. પ્રશ્ન 99 મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું વિમાન તોડી પાડવાની ઘટના ક્યારે બની હતી? તો એનો જવાબ આવશે ઈસવીસન 1965. પ્રશ્ન 100 સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસ સ્થાનનું નામ શું છે? તો એનો જવાબ છે હૃદય કુંજ. જો આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા બીજા વિડીયો પણ ઝડપથી તમારા સુધી પહોંચી શકે. ખૂબ ખૂબ આભાર.